થઈ રહ્યા છે। પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર જોવા મળી રહી છે। પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પાટણ, કંભીવાડા, કુળઘેર, ગોલાપુર અને માતરવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો। હારીજ, સમી, રાધનપુર, સાંતલપુરમાં મેઘરાજાનું આગમન થયું છે। ફરી એકવાર આગાહીકારોની સાચી પડી છે અને અતિશય ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી રાહત મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભરત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભરત, પાટણમાં કઈ જગ્યાએ હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યાં શું પરિસ્થિતિ છે? રોડ રસ્તા પર પાણી ભરાયા છે કે નહીં? શું છે વિગતો? ચોક્કસથી વિની, પાટણ જિલ્લાના ખેડૂતો એક બાજુ કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા હતા અને ઓગસ્ટમાં જાણે કે મેઘરાજા રીસાયા હોય એ રીતના દ્રશ્યો સમગ્ર જિલ્લાની અંદર જોવા મળી રહ્યા હતા। પરંતુ આજે જન્માષ્ટમીના પર્વના દિવસે જ આજે મેઘરાજા સમગ્ર જિલ્લાની અંદર મન મૂકીને વરસી રહ્યો છે। પાટણ, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર, સાંતલપુર, રાધનપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, તાલુકાઓ છે, ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદ વરસવાના કારણે 30,000 હેક્ટરથી વધુ જમીનમાં જે ખેડૂતો દ્વારા વાવેતર કર્યું હતું તમામ પાક મુરઝાતો હતો, પરંતુ આ વરસાદ વરસતા જે મુરઝાતા પાક છે તેને જીવતદાન મળશે અને બીજી બાજુ જે રીતે અતિશય ઉકળાટ હતો તેને લઈને તે લોકોને અત્યારે આંશિક રાહત થઈ છે। કારણ કે ઓગસ્ટમાં વરસાદ રીસાયો હતો અને તેને લઈને ખેડૂતો દ્વારા કરેલા ખર્ચાથી માથે પડે તેવી સ્થિતિ જોવા મળી રહી હતી। પરંતુ જે જન્માષ્ટમીના પર્વ જે રીતે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસવાના કારણે ખેડૂતો માટે આ વરસાદ ખાતા સોના સમાન ગણાઈ શકાય। જી ભરત, આભાર સમગ્ર માહિતી બદલ।